સોમનાથ મંદિર નજીક ધાર્મિક સ્થળો પર તંત્રનું બુલડોઝર ફર્યું. ડેમોલિશનને લઈને અજંપા ભરી શાંતિ પ્રવર્તી રહી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું. 4 થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ત્યારે વેરાવળમાં 4 થી વધુ વ્યક્તિ એકઠા નહીં થઈ શકે. પ્રભાસ પાટણમાં 4 કે તેનાથી વધુ વ્યક્તિઓ એકઠા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આદેશનો ભંગ કરનાર પર કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ દાખલ કરવામાં આવશે. જાહેરનામું આજથી 3 દિવસ માટે અમલમાં રહેશે. રાકેશ પરડવા વધુ વિગતો સાથે જોડાયા છે. રાકેશ, સોમનાથમાં જે પ્રમાણે બુલડોઝર ફર્યું છે, બુલડોઝર કાર્યવાહી થઈ છે, કેવી પરિસ્થિતિ? ચોક્કસથી ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં કહી શકાય તો આ પ્રથમ એવું મોટું મેગા ડિમોલેશન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. વહેલી સવારે 5 વાગ્યાથી જે સોમનાથ મંદિરની પાછળની બાજુએ જે ધાર્મિક સ્થળો આવેલા છે, જે દરગાહો આવેલી છે, કબ્રસ્તાનો આવેલા છે, આ તમામ સ્થળો ઉપર અંદાજે 30 થી વધુ બુલડોઝર, 50 થી વધુ ટ્રેક્ટરો સહિતનો જે આખો કાફલો છે તે તૂટી પડ્યો છે અને ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. બીજી તરફ વાત કરવામાં આવે તો જેમ આજે સવારથી જ આ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યું છે, ત્યાં લોકોના આવન જાવન ઉપર પ્રતિબંધ ફરી દેવામાં આવ્યું છે. ધીમે ધીમે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક આ ડિમોલેશન લઈને અનેક ચર્ચાઓ ઉઠી રહી છે. હાલ શહેરમાં કહી શકાય તો અજંપા ભરી પરિસ્થિતિ ચોક્કસથી જોવા મળી રહી છે, જેને લઈને કોઈ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી નહીં. એના માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા શહેરમાં 4 થી વધુ લોકોને એકઠા થવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ વેરાવળ અને પાટણ શહેરના જે સંવેદનશીલ વિસ્તારો છે તેમાં પણ એસઆરપી અને રેપિડ એક્શન ફોર્સના બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. રેન્જ આઈજીપી પોતે અહીં સ્થળ ઉપર મોજૂદ છે. આ ઉપરાંત 3 ડીવાયએસપી, 50 થી વધુ પીઆઈ અને પીએસઆઈઓ, 6 ડીવાયએસપી અને 1400 થી વધુ 3 જિલ્લા પોરબંદર, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના જે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે. આજે સવારે 5 વાગ્યાથી જે ડિમોલેશનની પ્રક્રિયા ચાલુ થઈ છે તે હજુ પણ ચાલી રહી છે. અંદાજે 10 થી વધુ જે ધાર્મિક સ્થળો છે તેમને ડિમોલેશન કરી દેવામાં આવ્યું છે અને આ કાર્યવાહી આજે અને આવતીકાલે પણ ચાલુ રહે તેવું પણ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. એટલે કહી શકાય કે તંત્રનું સૌથી મેગા ડિમોલેશન હાલ ગીર સોમનાથ જિલ્લામાં ચાલી રહ્યું છે. જી ધન્યવાદ રાકેશ આ માહિતી માટે.